ગુડ મોર્નિંગ, હાલેલુયા. ખ્રિસ્ત ઈસુમાં હું રમેશ તથા રોજ આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલમાં આપનો પ્રેમભર્યો આવકાર કરીએ છીએ. વિશેષ આજના દિવસે પિતા પરમેશ્વરે આ સમય અને આ તક અને આ ઘડી આપણને આપી કે આપણે તેમના પવિત્ર વચનો પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચન કરી શકીએ અને સાંભળી શકીએ. તેને માટે પિતા બાપને પુષ્કળ આભાર માનીએ કે આપણને આ તક અને આ ઘડી પૂરા પાડ્યા. આજના દિવસનું જે વાંચન આપણે કરવાના છીએ એ વાંચન યહોશુઆનું પુસ્તક છે અને તેનો 20મો અધ્યાય છે. પિતા બાપા વાંચન વાંચવાને માટે સમજવાને માટે તમારી સહાયતા મદદ કરો. વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. તમારી એક લાઈક અને એક શેર અમારા કાર્યને વધુને વધુ મોટિવેટ કરે છે. ચાલો આપણે પવિત્ર પુસ્તકમાંથી પવિત્ર વચનો વાંચીશું. યહોશુઆનું પુસ્તક અને તેનો 20મો અધ્યાય. અને યહોવાએ યહોશુઆને કહ્યું, ઇઝરાયેલી લોકોને કહે કે તેઓ પોતાને માટે આશ્રય નગરો ઠરાવે કે જે વિશે મેં મૂસાની મારફત તમને કહ્યું હતું. એમ માટે કે જો કોઈ માણસ ભૂલથી તથા અજાણતા મનુષ્યઘાત કરે તો તે મનુષ્યઘાતક તેમાં નાસી જાય અને તે નગરો ખૂનનો વેર લેનારથી તમારા રક્ષણને અર્થે થશે. અને તે તેમાંના કોઈ એક નગરમાં નાસી જાય ને તે નગરના દરવાજાના નાકા આગળ ઊભો રહીને તે પોતાની હકીકત નગરના વડીલોને કહી સંભળાવે અને તેઓ તેને નગરમાં પોતાની પાસે રાખીને પોતા મધ્ય રહેવાની જગ્યા આપે. અને જો ખૂનનું વેર લેનાર તેની પાછળ પડેલો હોય તો તેઓ તે મનુષ્યઘાતકને તેના હાથમાં સ્વાધીન ન કરે, કેમ કે તેણે પોતાના પડોશીને અજાણતા મારી નાખ્યો, પણ નહીં કે અગાઉથી તેના પર તેને વેર હતો. અને તે ઇન્સાફ માગવા માટે ન્યાયાધીશો પાસે આવે ત્યાં સુધી અથવા જે મુખ્ય યાજક તે વખતે હોય તેના મરણ સુધી તે નગરમાં તે રહે. ત્યાર પછી મનુષ્યઘાતક પોતાના નગરમાં એટલે કે નગરમાંથી તે નાસી આવ્યા હોય ત્યાં પોતાને ઘેર પાછો જાય. અને તેઓએ ગાલિલમાં નપ્તાલીના પહાડી પ્રદેશમાંનું કેદેશ ને એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું શેખેમ ને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાત આરબા એટલે હેબ્રોન એમને અલગ કર્યા. અને પૂર્વમાં યરીકો પાસે યર્દનને પેલે પાર તેઓએ રૂબેનના કુળમાંથી સપાટ પ્રદેશમાંના અરણ્યમાંનું બેશેર ને ગાદ કુળમાંથી ગલિયાદમાંનું રામોથ ને મનાસાના કુળમાંથી બાશાનમાંનું ગોલાન ઠરાવ્યા. એ સર્વ નગરો સર્વ ઇઝરાયેલ લોકોને માટે અને તેઓ મધ્ય પ્રવાસ કરનાર પરદેશીઓને માટે ઠરાવેલા હતા કે જો કોઈ જન ભૂલથી કોઈ મનુષ્યનો ઘાત કરે તો તે ત્યાં નાસી જઈને ન્યાયાધીશોની આગળ ખડો થાય ત્યાં સુધી ખૂનનું વેર લેનારના હાથથી તે માર્યો ન જાય. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. આકાશ જેનો રાજ્ય અને પૃથ્વી જેનો પાયાસન છે એવો અમારા સૈન્યનો દિવ્ય બાપ, તમારી આગળ અમે મારા મસ્તકો નમાવીને અમારા અશુદ્ધ હોઠો દ્વારા તમારું પવિત્ર નામ લેશે. એટલા માટે કે પ્રભુ પિતા, તમે અમને તમારા બાળકો કર્યા છે અને તમારા પુત્રના શુદ્ધ લોહીથી તમે અમને ખંડી લીધેલા છે. તેથી કરીને અમે તમારી સમક્ષ આવી શકીએ છીએ અને તમને બાપ કહીને પુકાર કરી શકીએ છીએ. બાપ, તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તથા તમને ધન્યવાદ આપીએ છીએ. વિશેષ આજના દિવસે તમે અમને અમારા જીવનમાં એક નવો દિવસ આપ્યો છે. આ ઘડી આ તક આપી છે તમારા પવિત્ર વચનો વાંચવાને માટે, સાંભળવા માટે.
એ સઘળી કૃપાને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. આ વચનો અમે ફક્ત વાંચીએ એટલું જ નહીં, પણ વાંચીને અમે અમારા જીવનમાં ઉતારીએ, તેને સમજીએ અને એ પ્રમાણે અમે તમારા માર્ગોમાં ચાલીએ. તેને માટે અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ. વિશેષ પિતા, તમારો બાબો ખૂબ જ નજીક છે. તમે દ્વારે આવીને ઊભા છો અને તમે ક્યારે આવશો અને ક્યારે અમારા દ્વાર ખટખટાવશો અમે જાણતા નથી. પણ જ્યારે પણ પ્રભુ તમારું આગમન થાય અને તમે અમારા દ્વારે આવીને અમારા દ્વાર ખટખટાવો ત્યારે તમને મળવાને અમે હર હંમેશ તૈયાર હોઈએ. તેને માટે તમે અમને તૈયાર કરો અને તમારી સહાયતા કૃપા અમારી પર આવવા દો. અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો બીમાર છે, ઘણા હોસ્પિટલોમાં છે, ઘણા પોતાના ઘરમાં બિછાનામાં છે. એ સગડાઓને તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારો તંદુરસ્ત ગાયેલ હાથનો ભુજ લાંબો કરો અને તેઓનો સ્પર્શ કરો અને તેઓ સંપૂર્ણ સાજાપણ પામે અને તેઓના કુટુંબોમાં તમારા નામને માનને મહિમા મળે એ કૃપા તમે થવા દો બાપ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. ઠંડીની મોસમ છે પ્રભુ પિતા, ઘણા કુટુંબોની પાસે રહેવાને ઘર નહીં હોય તથા શરીર ઢાંકવાને માટે વસ્ત્ર નહીં હોય. એવા સગડાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તેઓને જોઈતા સગડા સારાવાના તમારા અખૂટ ભંડારમાંથી પૂરા પાડો અને તેઓની સહાયતા મદદ કરો. જે કુટુંબમાં મારણે પ્રવેશ કર્યો છે અમે જાણીએ છીએ નથી જાણતા સગડા કુટુંબને પ્રભુ તમારી સમક્ષ લાવીએ છીએ કે મરણજના કુટુંબની અંદર તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ. એ કુટુંબને તમારા આત્મિક દિલાસો આપો બાપ. તેઓની સહાયતા મદદ કરો, તેઓ સાથે પાસે રહો બાપ. પ્રભુ પિતા, અમે શું માંગીએ? અમારા માગ્યા અગાઉ તમે સગળી વસ્તુ જાણો છો અને તે સગડા સારાવાના તમે તમારા અખૂટ ભંડારમાંથી પૂરા પાડો છો. તેને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. અમારી આ સગળી અરજો ગરજો વિનંતીઓ અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. ત્યારે સાંભળો તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન.